દર્શક મિત્રો નમસ્કાર, બાટા ટીવીમાં આપનું સ્વાગત છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, જે નિમિત્તે રાજુલાની અંદરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે પ્રકૃતિ પ્રેમી લોકો જે છે એમના દ્વારા સ્વ લીમબાપુ આપાબાપુ બોરિયા વૃક્ષ મંદિર ખાતે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવેલ અને જે આ વૃક્ષ મંદિર છે ત્યાં હજારો વૃક્ષો વાવી અને એક અનેરી સિદ્ધિ મેળવી છે અને જેની અંદરમાં ઘણા બધા મહાનુભાવો આવી અને આ વૃક્ષ મંદિરની એમની મુલાકાત લીધી છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમે જોઈ રહ્યા છો વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને વૃક્ષારોપણની સાથે જે વિશ્વ પર્યાવરણ દિવસ છે, કારણ કે આજે આપણે પૃથ્વીને બચાવવાની જરૂર છે, પ્રકૃતિને બચાવવાની જરૂર છે, પર્યાવરણને શુદ્ધિકરણ કરવાની જરૂર છે, કારણ કે આજે ગરમી એટલી બધી પડતી જાય છે કે જેની કોઈ વાત નહીં। આ માટે થઈને આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે અને આપણે બધાએ એક પણ લેવાની જરૂર છે કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવશું તો જ આપણી આ પ્રકૃતિ છે, આપણો જે આ જમીન જે છે, આપણી આ દુનિયા જે છે એ ગ્રીન રહેશે। એ માટે થઈને લીમબાપુ આપાબાપુ બોરિયા વૃક્ષ મંદિર રાજુલા ખાતે એક ભવ્ય વૃક્ષ મંદિર પણ બનાવ્યું છે અને એની અંદરમાં જો આપને બતાવી રહ્યા છે સરસ મજાનો અત્યારે ઉનાળો છે તેમ છતાં પણ લીલીછમ પ્રકૃતિ જોવા મળે છે, કારણ કે હવે વૃક્ષો વાવો તો જ આપણું આ દુનિયા ટકી રહેશે, નકર દુનિયાને ટકાવી એ પૃથ્વીને ટકાવી એક પડકારરૂપ છે। કારણ કે આજે તમે જોઈ શકો છો 45 ને 50 ડિગ્રી આજે તાપમાન જઈ રહ્યું છે, તો આપણે બધાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જાણીએ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આજ રોજ પીઠુ બાપુનો ફોન આવ્યો કે વિપુલભાઈ મારા ફાધરના માનમાં એટલે કે ભીમ બાપુના બોરીચાના માનમાં એક વૃક્ષ મંદિરનું અહીંયા આગળ 3 વીઘાની અંદર કરવામાં આવ્યું હતું। આ પ્રેરણા મોરારી બાપુએ આપી હતી। ચલાળા દાન મહારાજના વલ્કુ બાપુ શ્રી, આપણા ગુજરાતના ગવર્નર શ્રી પણ અહીંયા આગળ વૃક્ષારોપણ કરી ગયા અને દર વર્ષે અહીંયા આગળ વૃક્ષારોપણ કરીએ છીએ માત્ર ને માત્ર પ્રાણીઓ પક્ષીઓ માટે। 3 વીઘા ઉપર અહીંયા આગળ બધા ફળાવ વૃક્ષારોપણ કરીએ છીએ દર વર્ષે અને પીઠુ બાપુ બધા પર્યાવરણ પ્રેમીઓને બોલાવે છે, ગામના આગેવાનોને બોલાવે છે અને એક સારો એવો સંદેશો આપે છે કે તમે પણ ઝાઝામાં ઝાઝા વૃક્ષારોપણ વાવો, કારણ કે ગ્લોબલ વોર્મિંગ અત્યારે થઈ રહ્યું છે। તમે તાપમાન જોવો છો 48 ડિગ્રી ગુજરાતની અંદર થઈ રહ્યું છે। જો આપણે બધા વૃક્ષો બચાવીશું તો જ આપણે આ બધું કરી શકીશું। તો મારે સરકારને પણ આ તકે વિનંતી છે કે આ વિસ્તારની અંદર ગીધો ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ તોકતે વાવાઝોડા પછી અહીંની ગીધ કોલોની જતી રહી છે। તો મારે સરકારને એ પણ એક વિનંતી છે કે રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર એક જટાયુ વન જો કરવામાં આવે તો અમારા ફરી વખત ગીધ પણ આ વિસ્તારની અંદર પાછા મળે। આ તકે પીઠુ બાપુ અને એના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે આવું સારું કાર્ય આજ 5 જૂનને દિવસે કર્યું। એમના ફાધરના માનમાં આખું વૃક્ષ મંદિર બનાવ્યું છે, એક ફરવાલાયક સ્થળ જેવું સ્પોટ બનાવ્યું છે અને પ્રાણીઓ પક્ષીઓ માટે એક સ્વર્ગ જેવું આશ્રય સ્થાન આપ્યું છે। એ બદલ બોરીચા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન। આ તકે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે આજે મારા દાદાશ્રી એટલે કે સ્વર્ગસ્થ વડ ભીમબાપુના શ્રદ્ધાંજલિ અર્થે અમે જે વૃક્ષ મંદિર બનાવેલ તેની પ્રેરણા અમને મોરારી બાપુ તથા વલ્કુદ બાપુ દ્વારા મળેલ અને એમના હસ્તકે અમે અહીંયા વૃક્ષારોપણ કરેલ હતું। તો આજે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ગામના બધા આગેવાનો તથા અમારા સ્નેહી સગાઓ સાથે અમે આજે પણ વૃક્ષારોપણનું આયોજન રાખેલ। વૃક્ષારોપણનું પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે, જેથી કરી વૃક્ષ વાવવા અને તેનું જતન કરવું એ આપણી કાયમી પ્રકૃતિ પ્રત્યેની ફરજ બને છે। તેથી આજે આ વૃક્ષારોપણનું સરસ આયોજન અમે અહીંયા ગોઠવેલ અને એ સંદર્ભે આજે અમે ઘણા વૃક્ષો અહીં પાછા રોપ્યા છે। ઓકે, હાલો।